શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે જાણીશું મહાશિવરાત્રિ ક્યારે છે તથા 4 પ્રહરની પૂજાના મુહૂર્ત વિશે જાણીશું. આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મહામાસના વદ પક્ષની 14મી તિથિએ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહાદેવ મહાશિવરાત્રિના દિવસે પ્રગટ થયા હતા. આ શુભ દિવસે મહાદેવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. જે વ્યક્તિ આ દિવસે ઉપવાસ કરે છે અને મહાદેવની પૂજા કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર મહામાસના વદ પક્ષની 14મી તિથિ પ્રારંભ થાય છે. તારીખ 15 ફેબ્રુઆરી 2026 સાંજે 5:04 જે આ તિથિ પૂર્ણ થાય છે. તારીખ 16 ફેબ્રુઆરી 2026 સાંજે 5:30. આમ જોઈએ તો મહાશિવરાત્રિ રાત્રિનો ઉત્સવ છે. એટલા માટે તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે મહાશિવરાત્રિનો ઉત્સવ મનાવાશે. આ દિવસે વ્રત કરવામાં આવશે. મહાશિવરાત્રિએ 4 પ્રહરની પૂજા કરવાનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે જે ભક્ત આખી રાત્રિ જાગરણ કરીને 4 પ્રહરની પૂજા સંપન્ન કરે છે તેના માટે શિવલોકના દ્વાર ખુલી જાય છે. ચાલો જાણીએ આ 4 પ્રહરની પૂજા મુહૂર્ત વિશે. તારીખ 15 ફેબ્રુઆરી 2026ના દિવસે પ્રથમ પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે. સાંજે 6:11 થી રાત્રે 9:22 સુધીનું. આ સમયે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ. આ પૂજા કરવાથી મનુષ્યના તમામ શારીરિક રોગો દૂર થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. બીજા પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે રાત્રે 9:23 થી 12:34 સુધીનું. બીજા પ્રહરમાં મહાદેવના અઘોર સ્વરૂપનું પૂજન થાય છે. આ સમયે દહીંથી અભિષેક કરવાનું મહત્વ છે. આ પૂજા કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. આ પ્રહર આપણને અર્થ સંપત્તિ અપાવે છે. ત્રીજા પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે રાત્રે 12:35 થી 3:46 સુધીનું. ત્રીજો પ્રહર સૌથી શક્તિશાળી માનવામાં આવે છે, જેમાં ભગવાન શિવના વામદેવ સ્વરૂપની પૂજા થાય છે. આ સમયે ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ મધ્યરાત્રિની પૂજા કરવાથી મનુષ્યની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ પ્રહર કામ ઈચ્છાપૂર્તિનું પ્રતીક છે. ચોથા પ્રહરની શિવ પૂજાનું મુહૂર્ત છે પરોઢિયે વહેલી સવારે 3:46 થી 7 વાગ્યા સુધીની આસપાસ. અંતિમ પ્રહર એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં શિવજીના સગોજાત સ્વરૂપની પૂજા થાય છે. આ સમયે મધથી અભિષેક કરવો જોઈએ. આ પૂજા ભક્તને પાપોમાંથી મુક્તિ અપાવી મોક્ષ તરફ લઈ જાય છે.